જામનગરમાં 14 ફેબ્રુઆરીના દિવસે ઉજવતા આ વેલેન્ટાઇન ડેના પ્રેમના દિવસ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આજના સમયે સગીરાઓ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી અમુક શખ્સોના હવસખોરો શિકાર બનાવતા હોવાનો કિસ્સો પણ સામે આવ્યો. ત્યારે જામનગરમાં છેલ્લા 1 વર્ષમાં સગીરા યુવતીઓ સહિત 29 મહિલાઓ પર દુષ્કર્મ થવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ તો અપહરણ, છેડતી, 41 ગુનો નોંધાયો હતો. જામનગર સગીરાઓને યુવતીઓને અને પ્રેમજાળમાં ફસાવી અને લગ્ન વાયદો કરીને અમુક યુવાનો પોતાના હવસખોરોનો શિકાર બનાવતો હોવાનો કિસ્સો દિન પ્રતિદિન વધી રહ્યો છે. તેમાંના હવસખોરોમાં નાની ઉપરની છોકરીઓ વધુ નિશાન બનાવવામાં આવી રહી છે, પરંતુ એક આંતરિક પાળો મારવામાં પણ સહસમાં થઈ જાય છે. જ્યારે તેને ખબર પડે કે હવસખોરોના સુગાનમાંથી છૂટવાની કોશિશ અને તેને એકાંત પાળામાં પાડી લેતી આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ પોતાના હવસખોરો શિકાર બનાવી દે છે. અમુક વ્યક્તિઓ તેમજ પરિવારજનોએ હિંમત બોલીને પોલીસ અને 29 મહિલાઓને શિકાર બનાવીને પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. આ સગીર અવસ્થામાં જે પ્રેમ બનતી છોકરીઓના માતા-પિતાને છોડી જતી રહે હોય છે કે થોડા સમય પરથી આવેલા અમુક માથાભારે શખ્સો હોય કે માતા-પિતાને ફરિયાદ નોંધાવવું પણ ટાળતા હોય છે. 41 જેટલી સગીરાઓને અપહરણ બાદ સહિત 29 મહિલાઓ પાસેથી ભીંસ એકત્રિત ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ.